તો જય ગિરનારી જય ભોળિયાનાથ, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. આપણે અત્યારે ફરતા ફરતા આવી ગયા છીએ ઉગલા ગામની અંદર. ત્યાં ખોડિયાર માતાજીનું બહુ જૂનું મંદિર છે અને એક સિદ્ધ મહાત્મા છે સીતારામ બાપુ. તો એના દર્શન કરીએ, પહેલાં ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને આશ્રમ હું તમને બતાવું. તો મારી સાથે બનાવી રહો. જય ગિરનારી. તો જય ગિરનારી જય ભોળિયાનાથ. આપણે પહોંચી ગયા છીએ આશ્રમ. ઘરતા આવવાની સાથે જ એક નાની એવી કુટિયા બાપુની અને પીપલના ઝાડ નીચે કાળ ભૈરવ દાદા બેસેલા છે. મેં તમને કીધું એમ આ સમયના અત્યારના કોટવાળ કાળ ભૈરવ દાદા છે, હાજર યુગના કળયુગના. તો હરેક આશ્રમમાં હરેક સ્થળમાં જાશો ત્યાં તમને કાળ ભૈરવ બાપા બતાશે. આ જોઈ શકો છો નાની એવી શીતળાઈ માતાજીની ડેરી છે. જે માતાઓ બહેનો ગામમાં બનાવે છે, હર ગામમાં હોય. તમે જોઈ શકો છો શીતળાઈ માની પૂજા થતી હોય એવી જ નાની એવી શીતળાઈ માતાજીની ડેરી. તો ચાલો આપણે ખોડિયાર માતાજીના આગળ આગળ દર્શન કરીએ. અને આ મિત્રો બધા જો આશ્રમની કેવી મસ્ત સરસ સાફ સફાઈ ને સેવા કરે છે. આવી ગયા છે આપણે ખોડિયાર માના મંદિરે. તો માતાજીના દર્શન કરીએ. ઓમ સપ્તમબાય નમઃ. ગણપતિ દાદા, એક સાઈડ હનુમાનજી મહારાજ અને માતાજીની ડેરી. આ જોઈ શકો છો એક જૂનો સંઘ પડેલો છે. આપણે જઈ સીતારામ બાપુના દર્શન કરીએ. આ જોઈ શકો છો નાનું એવું આશ્રમ, બહુ સુંદર મજાની વ્યવસ્થા. અહીં સોમા હોય છે તો પાણી તો પડશે, પણ એ પેલા ભગવાનની દયા થઈ જાય થોડી જાજી. તો આપણે બાપુ સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. તેરા એક ગુના તો ક્યાં કરે ને લાખો ગુના બક્ષે. એવા સિદ્ધ સાધુ સીતારામ બાપુ. આપણે તેના મુખેથી કંઈક ભજન જ્ઞાનની વાતો સાંભળી જેનાથી આપણું જીવનનું કલ્યાણ થાય અને આપણું જીવનનું મંગલ થઈ શકે. સીતારામ. સંગાવતી રાણી થઈ ગયા, હરિચંદ્ર તારામતી રોહિત થઈ ગયા. હા બાપુ. જુનાગઢ નરસિંહ મહેતા, અંજાર જસલ, તોળાદે, રૂપાદે, માલદે ઘણા થઈ ગયા છે. નથી એવું થોડુંક છે, પણ એ બધે કરવા વાળા કરી ગયા. આપડે એવું થાય કાંઈ ન થાય. આપણે રોટલા બટલા તોડી કાંઈ થતું. હા, ક્યાં જમવાનું છે, શું છે, જ્યાં આપણે જમવાનું હોય ત્યાં પોગી જઈએ. બીજું તો શું હોય ને. અને આપડે તો આમાંથી તો બધામાંથી નીકળી ગયા. કલમ સારી આઈને સંબંધ નાખ્યો છે, બીજું કાંઈ છે નહીં. ભોજન નહીં ભાઈ બનાવીને ત્યાં કરી દે તો ઈચ્છા થાય જમી લઈ જય ભગવાન. કોક બનાવીને દે તો જમવાનું. જમવાનું નગર હું જમવું, હરી જમાડે તો જમવાનું. તો ભજન થાય નગર વજન ઘણું થાય. સાચું થાય બધું કેમ થયું બધું. હા, રસોઈ બનાવવામાં રહી નથી એમાં ને એમાં રહી ને એમાંથી તો નીકળી જાવ. હા, મોજે મસ્ત રામ. ચિત્રા બાવળે ગાટા ગાટા બધું કર્યું ને. હા, હોટલ વાળો સાની જેલી ભરી નાખી, ઈચ્છા થાય પીવે ને પડી રહી. હા, કેટલા વર્ષ બાપુ મસ્તરામ બાપુ બેઠા હતા એક બાવળે? બાવળે મસ્તરામ બાપુ જો કેટલા વર્ષ બેઠા હોય તો આપણને ખબર નથી. આપણે કોટાના દર્શન કરેલા છે. આમ તો રોજ કઈ દર્શન કર્યા ન હોય. બાપા સીતારામને કઈ રૂબરૂ દર્શન ન કર્યા હોય, બધા નાનપણમાં કર્યા હોય તો આપણને કઈ ખ્યાલ ન હોય. હા બાપુ. બાપા સીતારામ ના ગુરુ એક કે બાપુ? નહીં, અલગ અલગ છે. તો સીતારામ બાપુ આપીને ધરમ બાપુ ના ગુરુ તો કોણ હોય આપણે કઈ ખબર. બગદાલમ ઋષિ કે બાપુ બાપા સીતારામ ના ગુરુ નથી? હા, એના બગદાલમ ઋષિ તો થઈ ગયા કેટલા વર્ષ 78 આમાં આવતા. બગદાલમ ઋષિ બગદાલમ ઋષિની હયાતીમાં 78 આમાં આવતા થયા.
78 વખત રામનો જન્મ થયો એમ માની લેવાનું, એટલે રામ આવતા કહેવાય. હા તો કે ભાઈ તારે જવું હોય તો લઈ આવી દે. રામજી હા લક્ષ્મણ પ્રવાસ ગયા, કીધું દાડાનું વચન બોલ્યું, કીધી લાવો કે રામે દીધી. હા દાડાનું વચન એ પૂરી લખેલો, ઢગલો હતો, એમાં 78 વીંટી નીકળી. એમાં બધાયમાં રામ લખેલું હતું, ભાઈ આમાં તારા રામને લઈ ગઈ. 78 વીતી. હા 78 વીંટી થાય. હા 78 વખત ના રામ ગયા. હા 78 વીંટી થાય. બીજું કાંઈ ન હોય. तो संत सगा का गुरु सगा ने अंत सगा एक राम, तुलसी कहे जीव को तीन ठोर विश्राम. एवा ज અમારા સીતારામ બાપુ સિદ્ધ સંત પોતે ભોજન કઈ કરતા નથી. ભોજન કરે કીધું એમ કોક બનાવીને દે તો, બાકી ને એનું કારણ છે કે ભજન કરવું કે રસોડું કરવું. હા, બરોબર છે. એટલા માટે ચા અને ચલમ અને ભક્તિ ભજન અને સીતારામ સંપ્રદાયમાં એમ પૂછે કે કહેવાય કે ભોજન શું, તો કહેવામાં આવે છે કે ભજન. એટલે વાસ્તવમાં ભજનનું ભોજન કરી રહ્યા એવા અમારા સીતારામ બાપુ. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ.